કેવાયસી માટે અરજદારો લાંબી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુરમાં। આધાર કાર્ડમાં સુધારો વધારો કરાવવા તેમજ કેવાયસી કરાવવા માટે સવારથી જનસેવા કેન્દ્ર પર અરજદારોની લાંબી લાઇન જોવા મળી। જનસેવા કેન્દ્ર ખોલતા જ અફરાતફરી સર્જાઈ। ટોકન માટે ધક્કામુક્કી થઈ। ટોકન ન મળતા રોજ આવા જ દ્રશ્યો જોવા મળે છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી કેટલાક અરજદારોને પરત જવું પડે છે। અરજદારોની માંગ છે કે આધાર કાર્ડ માટે વધુ એક સેન્ટર શરૂ કરવામાં આવે। કેવાયસી કરવા આવ્યો છે સાહેબ 5 વાગ્યાથી 3-4 દિવસથી બરોબર અને કોઈ કાઢી હાલતું નથી સાહેબ। અમારું કામ ધંધો મજૂરી માટે અમારા બચ્ચા તો ખવડાવવું પડે ને સાહેબ। આ બધી આખી ફેમિલી તો કાઢી હાલતા નથી અમને, તો એના માટે કરાવો કાઉન્ટર મોટું બનાવો। એક કાઉન્ટરમાં આટલી બધી ફેમિલી અમારી બી નહીં। કેટલા વાગે આવ્યા હતા? સવારે 5 વાગે। તમારું કામ થયું નથી? હજી કામ થયું નથી। શું માંગ છે તમારી હવે? ખાલી કાઉન્ટર વધારે એટલે અડધી પબ્લિક આવી જાય, અડધી પબ્લિક આવી જાય। હવે સરકારે જે કેવાયસી કરવામાં રેશન કાર્ડમાં અને આધાર કાર્ડ અપડેટ કરવાની જે વાત કરી છે એને લઈને જનસેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી લાઈનો લાગે છે, ભારે ભીડ રહે છે। વિદ્યાર્થીઓ પોતાનું ભણતર અભ્યાસ બગાડીને અહીંયા આવે છે।